વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ ઝુંબેશ હટાવવાની કામગીરી સુરેન્દ્રનગર દુધેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ચાલી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર દુધેજ નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ અને ચીફ ઓફિસરે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓએ રોડની બંને સાઈડના કરેલા દબાણો મોટા પ્રમાણમાં તે ખુલ્લા કરવામાં નહોતા આવ્યા, પરંતુ જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ઉભા રહેતા લારીવાળા અને કચોરીનો ધંધો કરતા મહિલાઓને ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે લારી ઉપર ધંધો કરતા અને હોચલેરી કટલેરીનો ધંધો કરતા ગરીબ મહિલાઓના અને ગરીબ પુરુષોના ધંધા રોજગાર છીનવાયા છે। ત્યારે સુરેન્દ્રનગર દુધેજ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જે વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે તે ખુલ્લા કરવામાં આવતા નથી। આના જ કારણે સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાની માથાના દુખાવા સમાનરૂપ બની હતી, પરંતુ જ્યારે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની નગરપાલિકા કરવાની હોય છે ત્યારે નગરપાલિકાએ સુરેન્દ્રનગર શહેરના મોટા ભાગના વેપારી રોડની બંને સાઈડમાં કરેલા 20 ફૂટના ઓટલા અને રસ્તાઓ મૂકતા બોર્ડ તે દૂર કરવાના બદલે માત્ર ગરીબોને જ દૂર કરવામાં આવે છે, જ્યારે જેના કારણે 100 જેટલી હોટલેરી કટલેરીનો ધંધો કરતા મહિલાની રોજગારી છીનવાડી છે। તેમજ લારી ઉપર શાકબકાનો ધંધો કરતા 200 જેટલા લારી કાઢીને શાકબકાલ વેચતા તેઓને રોજગારી છીનવાની છે। ત્યારે જે હોટલેરીનો ધંધો કરતી મહિલાઓએ 100 જેટલી મહિલા આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરશ્રીને લેખિતમાં યોગ્ય જગ્યાની વ્યવસ્થાની જગ્યા કરી આપવાની માંગ કરી હતી। ત્યારે સુરેન્દ્રનગર દુધેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ભાજપ શાસિત છે। ભાજપ શાસિત નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શાસિત નગરપાલિકાની બોડી જ્યારે ગરીબ લોકોને હેરાન પરેશાન કરી રહી છે, ત્યારે મોટા માથાઓ છે જેઓએ ગેરકાયદેસર દબાણો કર્યા છે, રોડની બંને સાઈડ ખુલ્લા કરવામાં આવતા નથી। માત્ર એક બાજુ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર ગુજરાત રાજ્યમાં ગરીબી નાબૂદ કરવાની વાતો કરે છે, ત્યારે સુરેન્દ્રનગરમાં માત્ર ગરીબ લોકોને હટાવવામાં આવે છે અને લોકોની રોજગારી છીનવાઈ રહી છે। તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલેરીનો ધંધો કરતી મહિલાઓમાં હવે પ્રચંડ રોષ જોવા મળ્યો છે। ત્યારે શાકબકાલો વેચતા અને પોતાનું રોજ પેટ્યું રહેતા તેવા પણ લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર। મારું નામ કેસરબેન છે, 35 વર્ષથી ધંધો કરું છું। અમે દુકાન શું ધંધો બેન તમે બધા કરો? હું કટલેરીનો ધંધો કરું છું, બરોબર। કટલેરીનો ધંધો કરું છું, અત્યારે નગરપાલિકા વાળા કરડે, પોલીસ વાળા કરડે તો અમે ક્યાં જાવીએ? મારા ઘરવાળાને કેન્સલ છે, લાવીને શું કરાવું? મને ડાયાબિટીસ છે, મારા છોકરાને આંચકી આવે છે। બેન તમારી રોજગારી કેટલા દિવસથી છીનવાની છે અને તમને 15 દિવસથી અમે હેરાન થાવીએ છે। મેન માણસ 3 માણસ છે તો 3 અમે માંદા માણસ છીએ, અમે ગરીબી માણસ ક્યાં જાવીએ? બેન તમે પાછળના પાથરીને ક્યાં ધંધો કરતા હતા? અમે અહીંયા સ્વામિનારાયણ ડેલે અમે ધંધો કરીએ, દુકાનવાળા નડતા નથી, દુકાનવાળાને અમે જગ્યા રાખીએ તો અમે આ નગરપાલિકા વાળા પોલીસ વાળા અમને બેવા નહીં દેતા તો અમે ગરીબ માણસ ક્યાં જાવીએ? અમે તારી 35 વર્ષથી બે મારા ઘરવાળાને કેન્સલ છે, મારા છોકરાને આંચકી આવે, મને ડાયાબિટીસ છે। પણ બેન હવે તમે ધંધો કરવા માટે મને રજૂઆત કરવા આવ્યા છો અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી? રજૂઆત અમે નથી કરી, બરોબર। અત્યારે આવ્યા છીએ અમે તો અમને જગ્યા આપો, અમને જગ્યા આપી, અહીંયા કોઈ માણસ આવે નહીં, અમે ધંધા વગર કરીએ શું? અમે ચાલીએ છીએ। હવે નગરપાલિકા અને સરકારશ્રી તમને બેસવા માટે જગ્યા નહીં આપે તો તમે શું કરશો? જ્યાં બેસી છે ને એ જગ્યા અમારે જોઈએ। તમે શું ધંધો કરો? કટલેરી। હા, કેટલા વર્ષોથી કરો? એટલે વરાતી મારી હાથ પેટી જતી રહી ધંધો કરવામાં। હા, તો તમને શું અત્યારે તકલીફ થઈ? અત્યારે અમને બેવા નથી દેતા, 15 દીથી હેરાન કરે છે, બોલી નથી કરતી, ઘરના પૈસા હતા એ ખાલી થઈ ગયા। કોણ તમને હેરાન કરે? આ સરકાર, નગરપાલિકા, હા, બીજું કોણ હેરાન કરે? નગરપાલિકા તાલીમ પાવડા હતા, તાલીમ શું હેરાનગતિ કરે? બેવા નથી દેતા, ઈ કે તમે બગીચે જાઓ તો બગીચામાં કોણ ધંધો હાલે? તમે કઈ જગ્યાની માંગણી કરો? સ્વામિનારાયણ ડેલે જવાર તે ચોકવાડી પત્રવાળી જે અમારી જગ્યા જોઈએ। તમારી વસ્તુ શું લઈ જાય નગરપાલિકા? અમારે બધે લઈ ગયા, મારા પતિ જબલું લઈ ગયા,
અમે 5,000 નો માલ એમને 800 રૂપિયાનો જમતો અમે દંડ 700 રૂપિયા દંડ દીધો અમે 800 રૂપિયા તમને જગ્યા બેન નહીં ફાળવે નગરપાલિકા સરકાર તો તમે શું કરશો? એ અમારે ઈ જગ્યા જોઈએ ઈ જગ્યા અમારે જોઈએ. જો અમને તમે જગ્યા ના આપો ને તો કઈને જેટલા લારી વાળા છે મારી કોની વચ્ચે ઝોલામાંથી મેં ઈ અત્રા કહું છું તમને. જો તમે જગ્યા ના આપો ને તો રોજની અમને 1000 ની નોટ આપી દો વાપરવા. રોજની 1000 ની નોટ આપી દેવાની વાપરવા. તમે કોની પાસે 1000 ની નોટ ની માંગણી કરો? સરકાર પાસે મ્યુનિસિપાલિટી વાળા પાસે. આપ શું ધંધો કરો છો? સોનલબેન નામ છે અને કટલેરીનો ધંધો કરીએ છીએ. કેટલા વર્ષથી બેન કરો? કરીએ છે તારી 35 વર્ષથી. શું અત્યારે બેન બન્યું છે આવા? અત્યારે નગરપાલિકા વાળા કહેશે કે આયા વ્યવહાર નથી, ત્યાં અમે થડો લગાવીએ છીએ તો અમારો માલ બધો ભરી લઈ ગયા છે. માલે લઈ ગયા છે, ત્યાં રાખવાય નથી દેતા. તમે માલ વગર વેચીએ શું ની જગ્યા સિવાય બીજી અમને ક્યાંય ઓલી બાજુ જગ્યા દીધી ત્યાં વેપાર થાય નહીં. અમે ગરીબ માણસ છે તો નાના નાના છોકરા ક્યાંથી લાઈન ખવડાવીએ? તો બેન નગરપાલિકા દ્વારા આપને જે ધંધો રોજગાર કરવા માટે જગ્યા ફાળવવામાં નથી આવી એટલે તમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છો હા, અને નગરપાલિકા આપને જગ્યા નહીં આપે તો આપ શું કરશો? આયા ભૂખ હડતાલ કરીશું અમે. છોકરા નાના નાના લઈને આયા બેસીશું, ભૂખ હડતાલ કરીશું, આત્મહત્યા કરીશું. શું આજે કલેક્ટર કચેરી અને નગરપાલિકા આવ્યા હતા? જગ્યા માટે અમે બધા બેનું જગ્યા માટે આવ્યા છીએ. બધા સાહેબો એને બધાને જગ્યા આપી. અમે લોકોને જગ્યા વગરના બૈરમને રાખ્યા. અમારા ઘરમાં નાના નાના છોકરા છે, કેવી રીતે અમે ધંધો કરીએ ને કેવી રીતે કમાઈએ? શું બેન આપ ધંધો કરો છો? અમે કટલેરીનો ધંધો કરીએ, કાપડનો ધંધો કરીએ. કેટલા વર્ષથી કરો છો? 40-50 વર્ષ થયા. ક્યાં કરતા હતા ધંધો? પતરાવાળી જો સ્વામિનારાયણ ડેલા પાસે. કોણ તમને બેસવા નથી દેતો ધંધો કરો? બધા માર્કેટ વાળા, પોલીસ વાળા, દુકાનો વાળા બધા એમને કહે છે કે બહાર આથી વયા જાઓ. અમે જઈએ તો ક્યાં જઈએ સાહેબ? હા, તો અત્યારે તમારી રોજગારી છીનવાની છે. કલેક્ટર સાહેબ પાસે હું માંગણી માટે આવ્યા છો? અમારે જગ્યા માટે આવ્યા છે સાહેબ. બધા બેનોને હરકાર રાખો. જબ એમને રાખો છો તો અમને હરકાર રાખો. એ ધંધાવાળા, એ તો દુકાનો વાળા છે તો ગમે ત્યાં બેહી રહી છે, ધંધો કરશે. અમે ક્યાં જઈએ ગરીબ? કેટલા દિવસથી તમારી રોજગારી છીનવાઈ ગઈ? અઠવાડિયે 15 દિવસથી હાલે છે. દોડા દોડી ચાલુ બધું સામાન્ય લઈ જાય અમારો. તમે કઈ જગ્યાની માંગણી કરો છો? પતરાવાળી સ્વામિનારાયણ જવાહર ચોકથી લઈને પતરાવાળી સુધી બધાય. નામ આવ્યું વાણવટી નંગરવાળા, દૂધેલવાળા, પછી સુધારાવાળા. અમે અલગ અલગ પ્લોટના માણસ છીએ. અમે નાના માણસો છીએ. અમે બજારમાં ધંધો કરતા હતા. તમારા આગળ કલેક્ટર સાહેબ આગળ અમે અરજી દેવા આવ્યા છે. એટલું અમારું ગરીબ માણસનું શું અરજી, શું તમે તમારી માંગણી? જગ્યા માટે અમારે પથારા કરવા હતું જગ્યા. તમે સુરનગરમાં કેટલા વર્ષથી ધંધો કરતા હતા? 50-60 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ, વર્ષોથી અહીંયા. શું તમે શું ધંધો કરતા અમે હતા બેન? કટલેરીનો ધંધો કરીએ છીએ અમારે. હા, તો અત્યારે શું બેન બન્યું છે? અત્યારે તો જગ્યા નથી અમને. ને આ બધા ભી આવી છે માથે સરકારની. તમને બધાને ઉઠાઈ રાખશે સાહેબ. હા, તમને ધંધો નથી કરવા દેતા? નથી ધંધા કરવા દેતા. ગાડીઓ તમે કેટલા લોકો રોડ ઉપર બેન ધંધો કરો છો? લોન માટે ધંધો કરીએ છીએ. લોન લઈને ધંધો કરીએ. કેટલા લોકો કરો છો ધંધો? અમે લોકો બધા 40 બાયું છે યાર.